જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છે. અને જો આજે તો છે દિવાસો, તો બધા આજે તો રહ્યા બધી લેડીઝ રહી હોય દિવાસો આજે. તો મારે કેન્ટ ફેમિલી તરફથી બધાને હેપી દિવાસો. મસ્ત મજાના જો સાડી પહેરીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે. આજે દિવસો છે તો પૂજા પાઠ ને બધું થઈ ગયું છે. હવે જો કામકાજ કરીશ. ચાલો ફટાફટ કામકાજ કરી લઉં, પછી મળું. કપડાં ધોવાઈ ગયા છે તો જવું છે સૂકવવા. તો કપડાં સુકાઈ આવું, પછી આવીને મળું. કેમ છો તમે બધા? બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. સો ગાઈસ, આજે હું તમને કહીશ કે અમે લોકોએ ગઈકાલે અમે લોકો શું શોપિંગ કરી છે. તો મમ્મીને દિવાસો જવાનો બાકી છે. ગઈકાલે અમારે દિવાસો જવાનો છે તો બાકી હતો, તો એટલા માટે અમે શોપિંગ કરવા માટે ગયા હતા. તના માથામાં લાગ્યું હોય તો બતાવ ફ્રેન્ડ્સને. જો તો ખરા વેનનો વેન લઈ ગઈ લે, એને કાંઈ નહીં તું જો કે સારું લાગ્યું છે મારે. જો અહીં દુખે ને, ધ્યાન રખાય દીકરા. હું ઊભી હતી તો વેનમાં તો અચાનકથી બ્રેક મારીને તો આમ ભટકાઈ ગયું. એલા છે નીરવ. એક પહેલાં કાઢી લઉં, પછી હું તમને એક કરી અને હવે પહેલાં હું છે ને બધી કોથળીમાંથી કાઢી લઉં અને પછી હું તમને બતાવું. આમાંથી બધી કટલેરી છોડવાનું. તો ફ્રેન્ડ્સ, હું બેગ પણ ધીરે કરતી જાઉં. તો પહેલાં છે રબર બેન્ડ. તો પહેલાં આને આપણે નોખા પાડવાનું છે. તો ગાઈઝ, મારી મમ્મીએ ખોલી દીધા છે. તો હું પહેલાં ડીશને લઈ લઉં બધી. આ છે રૂમાલ. તો સૌથી પહેલાં આપણે લાવીશું રૂમાલ. તો ફ્રેન્ડ્સ, મને છે ને આવું બધું બહુ ગમે, પેઇન્ટિંગ કરવાનું અને હવે તમારી એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે. હું તમને કહેતા ભૂલી ગઈ. પાછી દીકરા 2 તારીખથી ચાલુ થાય છે, હજી પૂરી થઈ ગઈ એમ નહીં. રિઝલ્ટ પણ નથી આવ્યું. 2 તારીખથી સિલેબસ આવી ગયું છે. બેન ભાઈને બેયને ચાલુ થઈ જાય છે. સોરી, 2 તારીખ. હા, ભાવિકને 2 તારીખે, તારે 1 તારીખથી. તો હવે શું રાખવાનું? બંગડી રાખી દે. સો ગાઈસ, છે ને મેં આમાં કાલે કરી નાખી છે. ચલો અરીસા રાખી દે. પાવડર રાખી દે. તો આ છે શેમ્પુ બોલવાનું.
બહુ ટ્રેન્ડિંગમાં છે ક્લચર, જે મારે કેરીને લેવું હતું, તો મેં લીધું છે, તો હું તમને બતાવીશ. પહેલાં આપણે પેક કરી લઈએ, પછી હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ જો હવે આંજણ મૂકી દે, ચાંદલા મૂકી દે. આંજણ મૂકશું. હવે ચાંદલા. એ બે એક્સ્ટ્રા છે, મેં લીધા. પછી આપણે મૂકશું ગાંઠિયા last. તો હું આને કોથળીમાં નાખીને તો ફ્રેન્ડ્સ મેં તમને બતાવી પણ દીધું અને સાથે સાથે મારે પેક પણ થઈ ગયું. તો હવે આવશે આ એ ભોળાનાથનું આખું બધું છે, શ્રીંગાર માતાજીનું ને બધું. અને હા ફ્રેન્ડ્સ હવે આવશે એક મેઇન વસ્તુ, બતાવો. એટલે આ બધું સાઈડમાં મૂકી દો. એને કોથળીમાં પેક જ કરી દે મને, કોથળીમાં જ મૂકતી ચારે સીધી ડીશ જ આમ રાખી દે કોથળીમાં. હા બસ એવી રીતે. હા બસ રેડી. બસ ગાંઠ ન માર તો કંઈ નહીં, એમને એમ રાખી દે. ગાઢ નથી મારવું. તો ફ્રેન્ડ્સ અમે લોકોએ કાનાજી માટે પણ શોપિંગ કરી છે. તો તમે લોકો વિચારતા હશે કે કાનાજી માટે તો અમે એકવાર કરાવી આવ્યા છીએ, તો હજી શું હોય છે એ તમને બતાવું છું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી તમે ગેસ કરો કે શું હોય છે. તો હવે last છે. તો આ પેક થઈ ગયું છે. હવે હું તમને એક વસ્તુ તમે આમ જોઈને તો ગેસ કરી, આ છે ઝૂલો. જો કેવો મસ્ત છે ફ્રેન્ડ્સ. જો હવે ખોલીને બી બતાવું. તો એ અંકલે છે ને અમને આ દોરી પણ આપી છે બાંધવા માટે. જો ફ્રેન્ડ્સ આપણે ઝૂલો જો કેટલો મસ્ત છે. અને આમાં છે
વૈજયંતી માળા. તો ફ્રેન્ડ્સ આ અમે પાછી લાલાજીની ખરીદી કરી આવ્યા છીએ. એટલી વસ્તુ અમે લાલાજી માટે લઈ આવ્યા છીએ. જો ફ્રેન્ડ્સ એટલી વસ્તુ અમે લઈ આવ્યા છીએ ઘરમાંથી. આ બધું ગોળી માટે, આ ભગવાનનું, આ લાલાજીનું. બાય. હવે આપણે મળશું જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય માતાજી, જય બારેન્દ્ર, હર હર મહાદેવ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અને હા ફ્રેન્ડ્સ, હું ભૂલી જ ગઈ કે શું લીધું છે તો બતાવવાનું જ ભૂલી ગઈ. તો મેં લીધું છે લચન. આમાં બ્લેક કલર જ હતો તો મેં બ્લેક કલર જ લીધું છે. અને પછી હું કલરવાળું લઈશ. જો ફ્રેન્ડ્સ, ભાવિકને ગોઠણમાં લાગ્યું ને એનો ખરેટો ઉખડી ગયો છે. ભાવિક હાથે ઉખડી લીધું. જો ઉખેડીને આવ્યો. ક્યાં બતાવ, લોહી નથી નીકળે ને? ઓટોમેટિક મસ્ત ચામડી આવી ગઈ, મસ્ત રૂજાઈ ગયું હવે તો. ને દુખતું નથી ને? તો વાંધો અને નહીં. હા ફ્રેન્ડ્સ, શુક્રવારેથી શ્રાવણ મહિનો પણ બેસે છે. તો ચલો હવે